લોકસભામાં થયેલ કામગીરી બાબતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। સુરત અને નવસારીના સાંસદની પત્રકાર પરિષદ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે 16મી લોકસભામાં 16-17 દરમિયાન સૌથી મહત્વ એટલે બંધારણનો 124મો સુધારો લોકસભા આ વખતે મહત્વની રહી। CR પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં અનાવલ સમાજ દ્વારા અનામતની માંગણી કરી ન હતી। 60 વર્ષથી લોકો અનામતની રાહ જોતા હતા। સુરત એરપોર્ટથી 72 ફ્લાઇટ સુધી પહોંચ્યા હતા। 100 ફ્લાઇટ સુધી જવાનો પ્રયત્ન શરૂ છે। એરની કનેક્ટિવિટીમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું સપનું સાકાર થશે। આગામી 30 તારીખે જાહેર થાય તેવી શક્યતા છે। 5 ફ્લાઇટની જગ્યાએ 15 ફ્લાઇટ પાર્ક થશે એટલી જગ્યા છે। 353 કરોડ મંજૂર થયા છે। 28 ફેબ્રુઆરી સુધી કાર્ગોની સર્વિસ પણ શરૂ થઈ જશે। ટેક્સટાઇલ ઉદ્યોગને થશે ફાયદો। નવી બિલ્ડિંગમાં 20 મહિનાનો ટાઈમ આપવામાં આવ્યો છે। વડાપ્રધાન સુરત આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ સત્યડે.com સુરત। ત્યાં મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે। એક મોટી ફ્લેમ, એક જ્યોત, એ પણ જો સાહેબ તે દિવસે આવવાનું નક્કી કરે તો આપણા હસ્તે એ જ્યોત પણ પ્રગટાવવાના છે। લગભગ 100 મળશે। 6 લાખ લીટરનું એક પાણીનું તલાવ છે। કાંકરીઓ બેસીને કાંકરીઓ આપણે મારતા રમતા હોય ને એવી રીતે બેસી શકાય। અને જે ઇતિહાસમાં અંકિત હોવા છતાં ત્યાં પૂરતી વ્યવસ્થા નહીં હોવાને કારણે કેટલાય લોકો એની મુલાકાત લેતા નહોતા। મિત્રો, આજે લોકસભાના સત્ર પૂરા થયા પછી આપના દ્વારા દક્ષિણ ગુજરાતના લોકો સુધી લોકસભામાં થયેલી કામગીરી માટેનો રિપોર્ટ બંને સાંસદો દ્વારા રજૂ કરવાનો આજે આ પ્રયત્ન હતો। લોકસભામાં એક સૌથી ઐતિહાસિક પગલું જે જનરલ કેટેગરીમાં 10% લોકોને અનામત આપવાનું શિક્ષણ અને નોકરી માટે એવો એક નિર્ણય કરવામાં આવ્યો છે, જેની અંદર 8 લાખ સુધીની આવક ધરાવનાર વ્યક્તિ, શહેરી વિસ્તારમાં 1000 સ્ક્વેર ફીટથી ઓછું મકાન અને ગ્રામ્ય વિસ્તારમાં 2000 સ્ક્વેર ફીટથી ઓછું મકાન ધરાવતો હોય એવા તમામ વ્યક્તિને આની અંદર લાભ મળવાનો છે। આની વિશેષતા એ છે કે ST, SC અને OBC કેટેગરીમાં જે 49% જે ત્યાં અનામત આપવામાં આવી છે એમાંથી કોઈપણ પ્રકારનો ઘટાડો કર્યા વગર, એમના અધિકારોમાં કોઈપણ પ્રકારનું નુકસાન કર્યા વગર આ નવું જનરલ કેટેગરીની અંદર 10% અનામત આપવાનો જે નિર્ણય મોદી સરકારે કર્યો એ લોકસભામાં પણ અને રાજ્યસભામાં પણ 2/3 મેજોરિટી સાથે બંધારણમાં સુધારો કરીને મંજૂર કરવામાં આવ્યો છે। આનું મહત્વ એટલા માટે છે કે કેટલાક વિરોધ પક્ષોએ આ તો ઘૂઘરો આપવામાં આવ્યો છે એવું પણ કોમેન્ટ કરી, પરંતુ જે જાણકારો પણ કહે છે કે બંધારણમાં સુધારો કર્યા પછી સુપ્રીમ કોર્ટ પણ કદાચ આમાં દખલગીરી નહીં કરે અને એટલે આ જે લાભ આપવામાં આવ્યો છે એ તમામ પ્રકારની જે જાતિઓ છે, જેમાં બ્રાહ્મણ પણ હોઈ શકે, વાણિયા હોઈ શકે, જાટ હોઈ શકે, રજપૂતો હોઈ શકે, તમે ગુર્જર સમાજ હોઈ શકે, પટેલ સમાજ હોઈ શકે, મરાઠા હોઈ શકે, આવા તમામ લોકોની જે ઘણા વર્ષોથી માંગણી હતી અને કેટલાક એવા સમાજ કે જેમણે કદાચ માંગણી નથી કરી પરંતુ એમની અપેક્ષા હતી, આવા તમામ લોકોને આનો લાભ મળવાનો છે। એના કારણે એમના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે ઘણી રાહત મળશે, એમાં સપોર્ટ મળશે અને નોકરીમાં પણ એમને સારી તકો એ ઊભી થવાની છે। એ ઉપરાંત 3 તલાકનું બિલ, જે વર્ષોથી બધા મુસ્લિમ કન્ટ્રીઓની અંદર આ 3 તલાકનો કોઈ જગ્યાએ કાયદો નથી, પરંતુ આપણા દેશની અંદર કોંગ્રેસે મતો મેળવવા માટે આ કાયદાને ક્યારેય હટાવવાનો પ્રયત્ન કર્યો નહોતો, પરંતુ મુસ્લિમ બહેનોને પણ જે એમના માથે લટકતી તલવાર હતી કે ક્યારે એમને તલાક મળી જાય અને કોઈવાર SMS-થી, કોઈવાર વોટ્સઅપથી, કોઈવાર ટેલિફોનિક જે 3 તલાક કહીને એ બહેનોની જે જિંદગી રોડાઈ જતી હતી એમને રક્ષણ મળે એટલા માટે મોદી સરકારે આ 3 તલાકનો કાયદો એ લાવ્યા અને એને મંજૂર કરાવ્યો છે અને એટલા માટે ખૂબ મહત્ત્વનો નિર્ણય એ પણ આ વખતે કરવામાં આવ્યો છે। આવા અનેક પ્રકારના નિર્ણયો જે લોક ઉપયોગી હતા એ આ લોકસભાના સત્રમાં મંજૂર થયા છે। એની માહિતી આપના દ્વારા મેં વિગતે આપી છે એટલે અમે રિપોર્ટ કરતા નથી, પરંતુ આટલી માહિતી આપ આપના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડો એવી વિનંતી છે। YouTube પર જાઓ અને અમારી ચેનલ સત્યડે.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।